બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે. બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા બેઠકની ચૂંટણી માટે તંત્ર સજ્જ છે. મોડાસામાં ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સાબરકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોડાસાના 331 મતદાન મથકો માટે ઈવીએમ ડિસ્પેચિંગ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે બૂથ અને રૂટના વાહનો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સંવેદનશીલ મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વરની નજીક રહેશે. ઈવીએમ ખોટકાવાના સંજોગોમાં ટ્રબલ શૂટિંગ ટીમ રિઝર્વ ઈવીએમ સાથે તૈયાર રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર સજ્જ છે. ગુડ મોર્નિંગ. આજે લોકસભા સામાન્ય ચૂંટણીના 5 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી સાબરકાંઠા હેઠળની 31 એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી મોડાસા હેઠળ હું એઆરઓ રાઠોડ મહેશ્વરીબા નેતૃત્વ કરું છું. અને આજે 6 તારીખે અહીંયાથી પોલિંગ સ્ટાફનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે. 331 બૂથ છે, જે પૈકી બધો જ સ્ટાફ, પોલિંગ સ્ટાફ ઉત્સાહભેર આવી રહ્યો છે અને તેમની સુવિધા પણ અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ પરિવહન માટે તેમને બસ, જીપ, રૂટ રવાના કરવામાં આવશે. સાથે સાથે સુરક્ષાના પરિબળ હેતુથી પોલીસ જવાનો પણ દરેક મશીન સાથે દરેક બૂથ પર ફાળવવામાં આવ્યા છે. જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશન્સ છે ત્યાં પણ માઇક્રો ઓબ્ઝર્વરની સુવિધા છે. વિડીયો વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. પોલીસ પણ છે, સીએપીએફ સ્ટાફ પણ છે અને દરેકે દરેક 331 બૂથ પર અત્યારે બધો સ્ટાફ આવી ગયો છે. જમ્યા પછી અમે 11 વાગ્યાની આસપાસ રવાના કરીશું અને આવતીકાલે મતદાન દિવસ પૂરો થાય એટલે રિસીવિંગ સાંજે કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયાથી બધા જ મશીન સીલ કરીને હિંમતનગર ખાતે રવાના કરવામાં આવશે. કદાચ કોઈ જગ્યાએ ઈવીએમ ખોટકાય છે તો એના માટે કોઈ વ્યવસ્થા? જી, ઈવીએમ ખોટકાય તો એના માટે અમારા અહીંયાથી ટ્રબલ શૂટિંગ ટીમ તરીકે 2 ટીમ એક્સ્ટ્રા રાખવામાં આવી છે અને દરેક ઝોનલ જે રૂટમાં ફાળવવામાં આવે છે એટલે કે 32 ઝોનલ, એ એમની પાસે રિઝર્વમાં મશીન હશે. એટલે જે સમયે કોઈ રૂટમાં મશીન બગડે છે તો તાત્કાલિક ખૂબ ઓછા સમયમાં તેમને रिप्लेस करवा માટે તૈયાર રહેશે. जो हमारे लोकसभा इलेक्शंस होने वाले हैं उसको लेकर बिल्कुल चुस्त बंदोबस्त लगा दिया गया है पुलिस के द्वारा. अरवली पुलिस बिल्कुल 100% इंश्योर करेगी कि आप लोग मतदान जब हमारी अरवली की जितनी भी नागरिक आएँ तो उनका मतदान ईजी हो जाए, जल्दी हो जाए और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए. इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ्स हैं वहाँ चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है. बाहर से सीएपीएफ की टीम्स भी आई हैं, उनका भी इसमें काफ़ी सहयोग रहेगा और उनका भी बंदोबस्त लग गया है. सर, किसी जगह पर कोई बवाल होती है तो अरवली पुलिस का क्या एक्शन प्लान है कि तुरंत कार्यवाही की? हमारा एक्शन प्लान पूरा रेडी है. वैसे तो हम यही इंश्योर करेंगे कि कहीं कुछ भी लॉ एंड ऑर्डर की कोई ऐसा इशू आए नहीं, और अगर ऐसा आएगा तो बिल्कुल झट से जो वहाँ के सुपरवाइजरी ऑफिसर होंगे, एसडीपीओस को भी दे दिया गया है उनके सुपरविजन रोल, एवं जितने भी पीआई पीएसआईज हैं उनके भी जो सुपरविजन दे दिया गया है. तो ऐसा कुछ भी इशू होगा तो बिल्कुल ही विदिन 5 मिनट्स हम कह सकते हैं पीएसआई एंड अबव के कोई ना कोई ऑफिसर विद हिज टीम एंड क्यूआरटी वहाँ पहुँच जाएगी.
અરવલ્લીથી કપિલ પટેલની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.